જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं મેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. વિનોદભાઈ ગજર છે, સર્વપ્રથમ ઉપસ્થિત થઈ ચૂક્યા છે. વિનોદભાઈ જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. ગીતાબેન ભુવા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. કરશનભાઈ ભુવા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. આનંદનો આવિષ્કાર. આજે આગળ વધીએ વૈષ્ણવો. આનંદના આવિષ્કારની અંદર થોડોક આનંદ છે આપણે પણ વૈષ્ણવ પ્રાપ્ત કરીએ. જયાબેન ઘોડાસરા જય શ્રી કૃષ્ણ, શાંતિભાઈ ઘોડાસરા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. લલિતાબેન અકબરી જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું પણ. જ્યાર વડાલિયા જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. શ્રી ગોકુલેશજીનો જન્મદિવસ સૌ વૈષ્ણવોએ અપૂર્વ ઉત્સાહ અને ઉલ્લાસથી મહામહોત્સવ તરીકે મનાવ્યો અને ખૂબ આનંદ કર્યો. પછી નિશ્ચય કર્યો કે હવેથી દર વર્ષે આ જ રીતે આ મહોત્સવ મનાવવો. ને મહોત્સવના એકાદ દિવસ પછી શ્રી ગોકુલેશ પ્રભુ સાંજના સમયે તેમની બેઠકમાં બિરાજ્યા હતા. આખો બેઠક ખંડ છે એ વૈષ્ણવોથી ચિક્કાર ભરાઈ ગયો હતો. ગામ ગામના વૈષ્ણવો આપશ્રીના વચનામૃત સાંભળવા આતુર હતા અને આપની અતિ નિકટતા પ્રાપ્ત કરનાર પંચોલીજી નામના વૈષ્ણવે વિનંતી કરી કે પ્રભુ, આજે એ જાણવાની જિજ્ઞાસા છે કે આપને સૌથી વિશેષ પ્રિય શું છે. એટલે ગોકુલનાથજીને સૌથી વધારે પ્રિય શું છે એ બધા જાણવા અત્યારે ઉત્સુક છે. વૈષ્ણવ, આવો પ્રશ્ન તો એક દિવસ અમારા બહુજીએ પણ કર્યો હતો. આમ તો જીવ માત્રને સૌથી વિશેષ પ્રિય પ્રભુ જ હોય અને હોવા જોઈએ. એમાં પૂછવાની કે વિચારવાની જરૂર છે એ હોય જ નહીં. હું પ્રભુની પ્રિયતાને જરા જુદી રીતે વિચારું છું. પ્રભુની પ્રિયતા પ્રાપ્ત કરવા માટે જેઓ પ્રભુના અત્યંત કૃપાપાત્ર છે તેમની પ્રિયતા પ્રાપ્ત કરવી જોઈએ. જેમ દૂતી દ્વારા અભિસારિકા પોતાના પ્રિયતમ છે એને પ્રાપ્ત કરે છે, તેમ પ્રભુના પ્રિય દ્વારા પ્રભુને પ્રિય બનાવી શકાય. તો પ્રભુને સૌથી પ્રિય લક્ષ્મીજી નથી. ભલે લક્ષ્મીજી પ્રભુના પત્ની હોય, પરંતુ લક્ષ્મીજીથી એ પ્રિય છે ને એ પ્રભુને તેમના ભક્તો પ્રિય છે. પ્રભુને ભક્તો પ્રિય હોય, પ્રિય એમને ભક્તો જ છે. તેથી પ્રભુએ છે એ નારદજીને પણ એવી જ આજ્ઞા કરેલી કે હે નારદ, હું વૈકુંઠમાં વસતો નથી. વૈકુંઠમાં ક્યારેક મારી હાજરી ન હોય એવું બને છે, પરંતુ જ્યાં મારા ભક્તો મારા કથા કીર્તન કરે છે ત્યાં હું અચૂક હાજરી આપું છું. ત્યાં મારી હાજર જ હું હોઉં છું એમ કે છે પ્રભુ કે જ્યાં મારા પ્રભુ ભક્તો છે મારા કથા કીર્તન કરે ત્યાં હું હાજર રહું છું. આમ ભક્તોનું હૃદય એક એવું સ્થાન છે કે જ્યાં પ્રભુ સદા સર્વદા બિરાજે છે અને તેથી ભક્તોનું પ્રિયત્વ પ્રાપ્ત થઈ શકે તો તે ભક્તો દ્વારા પ્રભુનું પ્રિયત્વ પામી શકાય. માટે મને સૌથી વિશેષ પ્રાણથી એ વિશેષ મારા મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીના સેવકો છે. જય હો ગોકુલનાથજીની જય હો. ત્યાર પછી અમારા સેવકો પણ અમને એટલા જ વાલા છે અને મારા બધા વૈષ્ણવો મારી આંખની કીકી સમાન છે. શરીરના બીજા બધા અંગોને નુકસાન થાય તો ચાલે, પણ આંખની કીકી છે એ જોખમમાં આવે તો ન ચાલે.
કારણ કે આંખથી આપણી દુનિયા છે એમાં અજવાળું થાય છે. કારણ કે આંખ હોય તો જ આપણે આ દુનિયાનું અજવાળું જોઈ શકીએ ને, એમ દુનિયા જોઈ શકીએ ને. તો આંખ વિના સર્વત્ર અંધારું છે. તેમ વૈષ્ણવોથી પ્રભુની પ્રસન્નતા છે. માટે મને વૈષ્ણવો સૌથી વધુ પ્રિય છે. મેં વહુજીને પણ આ જ વાત કરેલી કે મારા વૈષ્ણવો પછી તમારો ક્રમમાં આવે. વહુજીબાને પણ એમ કીધું કે પહેલા મારા વૈષ્ણવો અને પછી તમે. બોલો, આવા ગોકુલનાથજી છે કે વૈષ્ણવો ઉપર કૃપા વરસાવી રહ્યા છે. વૈષ્ણવો પરેશભાઈ વગાસિયા સ્વાગત છે. માધુરીબેન મિસ્ત્રી સ્વાગત છે. જય હો. નીતાબેન પટેલ આપનું સ્વાગત છે. જયેશભાઈ કવાણી આપનું ખીમાણી આપનું પણ સ્વાગત છે. મનીષાબેન ગધેથરિયા સ્વાગત છે. ઉષાબેન મોદી આપનું પણ સ્વાગત છે. સોનલબેન સતાશિયા સ્વાગત છે. વાહ પ્રભુ, આપે તો અમને સુંદર શિખામણ આપી કે અમારે પણ અમારા કુટુંબીજનોથી વધારે વૈષ્ણવોને અતિ પ્યારા ગણવા જોઈએ. હા, જેમ ગાય છે એમાં 33 કરોડ દેવો અને સર્વ તીર્થોનો વાસ છે ગાયમાં, તેમ વૈષ્ણવમાં સમગ્ર વૈકુંઠ, ગોલોક અને વ્રજ છે એ વસેલા છે. કારણ કે તે સૌના અધીશ્વર સાક્ષાત પ્રભુ વૈષ્ણવ છે એ એના હૃદયમાં બિરાજે છે. માટે વૈષ્ણવ સદા સર્વદા શુદ્ધ અને પવિત્ર છે અને 4 વર્ણથી પર છે. એને જ્ઞાતિ જાતિના શાસ્ત્રના કોઈ ભેદો નથી. વૈષ્ણવ એટલે વૈષ્ણવ, કઈ જ્ઞાતિના એને કઈ લેવા દેવા નથી. તો કોઈ લિંગ ભેદ પણ નથી, સ્ત્રી છે કે પુરુષ છે, વૈષ્ણવ બસ. તો એને જ્ઞાતિ પછી જ્ઞાની અજ્ઞાની છે એના પણ ભેદ નડતા નથી. ભોળો હોય તો પણ વૈષ્ણવ હોય એના પર પણ પ્રભુ કૃપા કરે, અને અતિ જ્ઞાની હોય તો પણ પ્રભુ કૃપા કરે. તો રાય રંક છે, ગરીબ હોય કે પછી ધનવાન હોય, એની ભેદ રેખાથી પણ વૈષ્ણવતા છે એ પર છે. માટે મને સૌથી વધુ પ્રિય મારા વૈષ્ણવજન છે. પંચોલી, હું તમારા ગામમાં ગયો ત્યાં તમારા ભક્ત કવિ નરસિંહ મહેતાનું વૈષ્ણવજન પદ મેં ઘણા ઠેકાણે સાંભળ્યું. એ સાંભળીને મને ઘણો આનંદ થયો. એ સાંભળતા સાંભળતા શ્રી તાતચરણ અને પિતૃચરણના કૃપાપાત્ર સેવકો અનાયાસ યાદ આવી જતા કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. એવા વૈષ્ણવજન હોય અને એવું જે ગીત સાંભળ્યું, ભજન સાંભળ્યું, ત્યાં કે છે કે મને 84,252 ભગવદીઓ યાદ આવી ગયા. ત્યારે કલ્યાણ ભટ્ટે વિનંતી કરી કે કૃપાનાથ, આપ જ્યારે વૈષ્ણવતાની વાત કરી રહ્યા છો ત્યારે આપનો જ એક પ્રસંગ મને યાદ આવે છે. આજ્ઞા હોય તો કહું? જરૂર કહો. ભટ્ટજી, વૈષ્ણવોની વાતો કરવી અને સાંભળવી મને ખૂબ ગમે છે. કૃપાનાથ, એક વખત સવારમાં આપ અપરસમાં શ્રી ઠાકોરજીની સેવામાં પધારી રહ્યા હતા અને કોઈ કારણસર સેવામાં પધારવામાં થોડો વિલંબ થયેલો, એટલે આપ ઉતાવળમાં હતા અને છત પરથી આપ ઝડપથી પધારતા હતા ત્યારે આપના સ્કંદ પ્રદેશ પર ધરેલો ઉપરડો છે એ હવામાં ઉડતો હતો. ત્યારે કોઈક પરદેશી વૈષ્ણવ છે દર્શનાર્થે આવેલા, હાથ જોડીને ઉભેલા અને અનાયાસ ઉપરડાનો છેડો છે એ વૈષ્ણવને સ્પર્શી ગયો. આપ ત્યાં જ રોકાઈ ગયા અને પૂછ્યું, કોણ હે રે તું? તે વૈષ્ણવે 2 હાથ જોડીને ડરીને જવાબ આપ્યો, કૃપાનાથ, હું વૈષ્ણવ છું. આમ ડરી અને જવાબ આપ્યો. કોણ હે રે તું એમ પૂછ્યું ને એટલે આપે ફરીથી એ જ પ્રશ્ન પૂછ્યો. તો પેલા વૈષ્ણવે એ જ જવાબ આપ્યો કે આપ હસતા હસતા આજ્ઞા કરતા ગયા કે વૈષ્ણવથી અમારી અપરસ કદી જોવાતી નથી, કારણ કે ઉપરડાનો છેડો એને સ્પર્શી ગયો ને એટલે. તો આ પ્રસંગ મારા મનમાં દ્રઢ રીતે કોતરાઈ ગયો છે કે જો આવો વૈષ્ણવી ભાવો અમારામાં સૌ વૈષ્ણવ પ્રત્યે આવે તો અમારું તો કલ્યાણ થઈ જાય. જેવો ભાવ ગોકુલનાથજીમાં છે, ગોકુલેશજીમાં છે, એવો ભાવ કદાચ આપણને હૃદયમાં જાગે ને વૈષ્ણવો પ્રત્યે તો કે છે કે કલ્યાણ થઈ જાય. વાહ ભટ્ટજી, તમારું નામ કલ્યાણ અને તમારા કલ્યાણની સુંદર રીતે વાંચના તમે કરી વાતોની, તો તમારી વાત બિલકુલ સાચી છે.
તો વૈષ્ણવથી અપરસ કદી જોવાય નહીં. પંચોલીજીએ ફરી વિનંતી કરી કે મહારાજ, શ્રી મહાપ્રભુજીથી લઈને 7 બાળકો સુધીના આપણા પરિવારમાં સૌએ જીવોનો ઉદ્ધાર કર્યો છે, તો વૈષ્ણવોની સંખ્યા તો અસંખ્ય છે, પણ બધા એક સરખી જ કક્ષાના ગણાય કે તેમાં કક્ષાભેદ ખરો? હા, એ પ્રશ્નનો જવાબ વૈષ્ણવ આપણે જાણવા જેવો છે. બાબુભાઈ ગોટી સ્વાગત છે, વિનોદભાઈ જય હો, હર્ષિદાબેન જોશી સ્વાગત છે, ગોપાલભાઈ ઉમરેટિયા સ્વાગત છે, મિતાબેન સચદેવ સ્વાગત છે, જયસુખભાઈ સચદેવ સ્વાગત છે, મનીષાબેન અગેરા, કાંતાબેન કોઠડિયા, રમેશભાઈ ચાંગાની, હંસાબેન પટેલ સ્વાગત છે, સોનલબેન સતાશિયા, પરેશભાઈ વગાસિયા સ્વાગત છે. પંચોલીજી, તમે ખૂબ સરસ પ્રશ્ન કર્યો. આ જ પ્રશ્ન થોડા દિવસ પહેલા અમારા કલ્યાણ ભટ્ટે પણ કર્યો હતો. વૈષ્ણવ તો સૌ છે, પણ તેમનામાં તેમના મૂળ લીલા સ્વરૂપના અધિકાર પ્રમાણે કક્ષાભેદ જોવા મળે છે. શું કામે? લીલા સ્વરૂપના અધિકાર પ્રમાણે ઉપર લીલામાં હોય એ. એક છે એ દાસ, બીજો છે એ સેવક, ત્રીજો ભગવદીય અને ચોથો કહેવાય તારદર્શી. તો જેમણે બ્રહ્મ સંબંધ લીધું અને ગુરુની આજ્ઞા પ્રમાણે સેવાની શરૂઆત કરી એ બધા દાસ કક્ષાના વૈષ્ણવો છે. કારણ કે દાસ સ્વામીની આજ્ઞા પ્રમાણે તેમની સેવા કરે. પોતાની બુદ્ધિ તેણે વાપરવાની ન હોય, પરંતુ આમ સેવા કરતા કરતા સ્નેહ વધે એટલે તે સ્વામીના સુખનો વિચાર કરીને પછી સેવાના કાર્યો કરે. તો સ્નેહ ભાવ વધતા તે દાસમાંથી સેવક બને. ગુરુની આજ્ઞા પ્રમાણે તો સેવા કરે જ, પણ કેવળ સેવાનું ક્રિયાકાંડ ન કરે, સ્નેહપૂર્વક સેવા કરે, એને સેવક કહેવાય. તો દાસ તો સૌ હોઈ શકે, સૌ સેવક ન હોય. આમ સેવક ધર્મનું પાલન કરતા કરતા પ્રભુમાં પ્રેમ અને આસક્તિ વધતી જાય. ત્યારે પ્રભુ પણ તેના ઉપર પ્રસન્ન થાય અને પોતાનો અનુભવ છે જતાવવા માટે સાક્ષાત દર્શન આપવા લાગે પ્રભુ, અને માગી માગીને આરોગ્ય. તો સાક્ષાત સ્વરૂપે તેની સાથે વાતો કરે ત્યારે તેને છે ને ભગવદીયત્વની પ્રાપ્તિ થઈ કહેવાય. આવા ભગવદીઓના ટોળા ના હોય હો, એ તો બહુ જ જુદ સંખ્યામાં હોય. અને આવી ભગવદીયતા પ્રાપ્ત થતા તે જીવને પ્રભુ વિના ચેન ન પડે. તો પોતાના છે દેહ અને દેહના ધર્મનું એને ભાને ન રહે, કેવળ પ્રભુમય બની જાય, પ્રભુના વિરહ તાપમાં મસ્ત રહે, જગતને પણ ભૂલી જાય, ત્યારે તેને વ્યસન દશા પ્રાપ્ત થઈ એમ માનવું. અને આવી ઉચ્ચતમ સ્થિતિ પ્રાપ્ત કરનાર જીવ એ તાદર્શી કહેવાય. અને પછી તો પ્રભુ તેની પાછળ પાછળ ડોલે. શ્યામલ ગો સંગ ડોલે હો માહી મેરો, શ્યામલ ગો સંગ ડોલે, જીત જાઉં તિત આડોઈ આવે, બિન બોલાય વો બોલે હો માહી મેરો, શ્યામલ ગો સંગ ડોલે. તો પ્રભુ પછી એની પાછળ પાછળ ડોલ્યા તાદર્શી વૈષ્ણવો હોય ને એની, અને સદા સર્વદા પ્રભુનો સાનુભાવ તેને થયા જ કરે. તેનું સમગ્ર જગત છે તેના પ્રભુમાં જ સમાવિષ્ટ થઈ ગયું. આવો ઉચ્ચતમ કક્ષાનો નિરોધ એ જ પુષ્ટિ માર્ગનું પરમ ફળ છે. આ તાદર્શી વૈષ્ણવો તો થઈ ગયા ગજન ધવન અને રાજા આસ્કરણ જેવા. ગજન ધાવન છે એ અને રાજા આસ્કરણ એ બે ઉદાહરણો આપ્યા. તો કૃપાનાથ, આજે એવા કોઈ તાદર્શી વૈષ્ણવના દર્શન ન થાય? પંચોલી કેમ ન થાય? શ્રી વલ્લભનો માર્ગ ભૂતળ પર બિરાજે છે, ત્યાં સુધી આવા તાદર્શી વૈષ્ણવો પણ ભૂતળને છે શોભાયમાન કરે છે. ભાગ્ય હોય તો એના દર્શન થાય. કલ્યાણ ભટ્ટે પણ આવો પ્રશ્ન કર્યો હતો, અને 2 દિવસ પહેલા જ અમારા જન્મ દિવસે સૌ વૈષ્ણવો પ્રસાદ લેવા બેઠા હતા, અને વૈષ્ણવોની વચ્ચે હું ફરતો હતો ત્યારે કલ્યાણ ભટ્ટને એવા એક તાદર્શી વૈષ્ણવના દર્શન કરાવેલા. પૂછો એમને. જે મેં વાત કરી હતી કે પ્રસાદ લઈ ન શક્યા, આંસુની ધારા છે એ વહેવા લાગી. કાલે રાતે વાત કરી. ભટ્ટજી શું બન્યું હતું કહો ને?
તો કે મેં આપશ્રીને વિનંતી કરેલી કે એટલા બધા માં કોઈ તાદર્શી વૈષ્ણવ જોવા મળે ખરા, તે મારે એમના દર્શન કરવા છે. તો વૈષ્ણવોની પંગતમાં બેઠેલા એક વૈષ્ણવ પ્રસાદ ન લેતા પાતળ પર બેઠા બેઠા રડતા હતા. બાજુમાં બેઠેલા વૈષ્ણવે આપશ્રીને એમની ફરિયાદ કરી ને મહારાજ આપના આનંદ મંગલના પ્રસંગે આ વૈષ્ણવ આંસુ પાડે છે અને પ્રસાદ લેતો નથી. એટલે આપે પૂછ્યું, કેમ રે વૈષ્ણવ, શું દુઃખ છે? તેમણે હાથ જોડી ગદગદ કંઠે કહ્યું છે, કૃપાનાથ, દુઃખ કંઈ નથી. આ મહાપ્રસાદના દર્શન થતા મારા પ્રભુની સ્મૃતિ છે એ તાજી થઈ ગઈ. હું તો નિષ્કિંચન છું. એટલે આવી ઉત્તમ સામગ્રી મારા પ્રભુને આજે અંગીકાર કરાવી નથી. એટલે તે પ્રસાદ તરીકે લેતા મને મૂંઝવણ થાય છે કે પ્રભુની સ્મૃતિ તાજી થતા આંખ છે ભીની થઈ ગઈ, મને ક્ષમા કરો. આપે નીચા નમી એ વૈષ્ણવના બાવડા પકડી ઊભા કરી દીધા અને પોતાના હૃદય સાથે લગાવી લીધા હો. અને ખૂબ પ્રેમથી ને કીધું કે વૈષ્ણવ, તને ધન્ય છે. આટલા બધામાં તમે એક તાદર્શી વૈષ્ણવ નીકળ્યા, જેમણે પોતાના પ્રભુના સુખનો વિચાર કર્યો. તમે અમારે ત્યાં આવ્યા એથી અમને વિશેષ આનંદ થયો. તમે ખુશીથી તમારા ઘરે જાઓ. એ વૈષ્ણવ મુઠ્ઠીઓ વાળીને દોડ્યા હો. અને આપે મારા તરફ ફરી આજ્ઞા કરી, કલ્યાણ ભટ્ટ, આ તાદર્શી વૈષ્ણવ. તો તાદર્શી વૈષ્ણવ માથે કઈ જુદા પ્રકારના શિંગડા નથી ઉગતા. એ દેખાવમાં તો સામાન્ય વૈષ્ણવ જેવા જ હોય છે, પણ ક્યારેક તો એ ગાંડા ઘેલા પણ દેખાતા હોય છે. માટે દેખાવ ઉપરથી વૈષ્ણવનું માપદંડ કાઢવાની ભૂલ છે કદાપી એ ન કરશો. ધન્ય છે પ્રભુ, આપે અમારે પ્રાપ્ત કરવાની વિવિધ કક્ષાઓ પણ છે બહુ સુંદર રીતે બતાવી છે. કેવી રીતે પ્રાપ્ત કરવી, હજી તો આપણે દાસય નથી બન્યા વૈષ્ણવો. 4 કક્ષા બતાવી છે વૈષ્ણવોની: દાસ, સેવક, ભગવદીય અને પછી તાદર્શી વૈષ્ણવ. આપણે દાસ કહેવાને લાયક નથી. વૈષ્ણવો અત્યારે વૈષ્ણવની અને વૈષ્ણવતાની વાતો કરતા કરતા મને શ્રી તાતચરણના કેટલાક કૃપાપાત્ર વૈષ્ણવોની સ્મૃતિ એકદમ થાય છે. અને એમાંના એક હતા કુંભનદાસજી જયો, જે આ શ્યામલ ગૌશંકર ડોલે ગાયું ને કુંભનદાસજી રચિત છે વૈષ્ણવો. તો તેમને શ્રી ઠાકોરજીની કિશોર લીલામાં અત્યંત આસક્તિ એમને. તેથી જતીપુરા, ગિરિરાજ અને ગોવર્ધનનાથજીને છોડીને તેઓ ક્યાંય જાય નહીં. અને એક દિવસ મેં અને શ્રી બાલકૃષ્ણ દાદાભાઈએ વિચાર કર્યો કે આપણે કુંભનદાસને ગોકુળ લઈ જઈએ. શ્રી નવનીત પ્રિયજીના તેમણે કદી એ દર્શન નથી કર્યા, તો શ્રી નવનીત પ્રિયજી સન્મુખ તેમણે કદી કીર્તન નથી ગાયા. તો ચાલો એવું કંઈક કૌતુક કરીએ કે કુંભનદાસજીને ગોકુળમાં આવવું પડે. અમે બંને કુંભનદાસજીને સાથે લઈ અને ભગવદ વાર્તા કરતા કરતા ચાલવા માંડ્યા. જો કુંભનદાસજીને આસક્તિ ગોવર્ધન ધર્મમાં છે, તેઓ એમને છોડી ક્યાંય સિન્નાજી બાવાને છોડીને તેઓ ક્યાંય ગયા નથી. તો કુંભનદાસજીને ભગવદ લીલાના પ્રસંગો એક પછી એક અમે પૂછતા ગયા અને કુંભનદાસજી તેમના દિવ્ય અનુભવો અમને કહેતા ગયા. એ કહેવામાં તેઓ એવા બધા તલ્લીન બની ગયા કે તેઓ કઈ દિશામાં ચાલી રહ્યા છે, કેટલું ચાલ્યા છે તેનું પણ ભાન એને ન રહ્યું. એમ કરતા શ્રી યમુનાજીના કિનારે આવી ગયા. સામે કિનારે ગોકુળ હતું અને નાવમાં બેસીને શ્રી યમુનાજી પાર કરવાના હતા. કિનારે અમે થોભ્યા ત્યારે કુંભનદાસજી ચમક્યા. સામે પાર ગોકુળ જતા તેઓ મુઠ્ઠીઓ વાળી એમને અને શ્રી ગિરિરાજજીની દિશામાં પાછા દોડ્યા. અમે બંને ભાઈઓ તેમની કિશોર લીલાની આવી આસક્તિ અનિમેષ જોતા જ રહ્યા. આવા ભગવદીઓ હવે ભૂતળમાં થવા દુર્લભ છે. કૃપાનાથ, ગોવિંદ સ્વામી સાથે બનેલો પ્રસંગ પણ કૃપા કરીને સંભળાવો ને. ભાઈ ગોવિંદ સ્વામીની તો વાત જ શી કરવી. એ પણ એવા જ દઢ સ્વરૂપાશક્તિ વાળા ભગવદી થઈ ગયા અને તેમને શ્રી યમુનાજીના સ્વરૂપનો એવો ઉત્તમ દિવ્ય અનુભવ
કે તેમને યમુનાજીના જલ સ્વરૂપ અને સ્વામીની સ્વરૂપમાં કોઈ ભેદ જાણ્યો જ નથી, એને જણાતો જ નહીં ભેદ જ. તેથી તેઓ ક્યારેય યમુનાજીમાં સ્નાન ન કરે અને પોતાના પગ છે એ શ્રી યમુનાજીના જલમાં પણ ન સ્પર્શે, એનું એ ખૂબ જ ધ્યાન રાખતા. તો તેમનો એવો ભાવ હતો કે પ્રભુના તુર્યપ્રિયા એવા શ્રી યમુનાજીને મારો પગ લાગે તો મને અપરાધ થાય, એવા ગોવિંદ સ્વામી. એમના વાર્તા પ્રસંગો અત્યારે શ્રીનાથજી ચરિત્રામૃત આપણે કરીએ છીએ ને, 2 વખતથી આપણે અપલોડ કર્યા છે શ્રીનાથજી ચરિત્રામૃતમાં. એ ગોવિંદ સ્વામીના છે, વૈષ્ણવો અવશ્ય સાંભળજો કે કેવા એ સખા ભાવ્યથી સખ્ય ભાવથી છે પ્રભુ સાથે મળી ગયેલા છે. ખાસ જોજો. ઉન્નતિબેન ભીવાણી, સ્વાગત છે આપનું. અને આપે તમે જ કહેલું હતું ને કે મારે ગદ્ય મંત્ર જોઈએ છે એમ, તો તમને મેસેન્જરમાં મોકલી આપેલું છે. આજે જોઈ લેજો. ભરતભાઈ દેપાની, સ્વાગત છે આપનું. રમેશભાઈ ચાંગાની, જય હો. પાવતીબેન ઠુમર, આપનું પણ સ્વાગત છે. રંજનબેન લુણાગરિયા, સ્વાગત છે. સુમિત્રાબેન સાવલિયા, સ્વાગત છે. તો અમે સૌ તેમની આ સ્વરૂપ નિષ્ઠાની એક દિવસ કસોટી કરેલી અમે 3-4 ભાઈઓ ત્યારે નાના હતા. ગોવિંદ સ્વામી ગોકુળ આવેલા. અમે સૌ તેમને આગ્રહ કરીને શ્રી યમુનાજીને કિનારે લઈ ગયા અને ત્યાં ઉચકીને શ્રી યમુનાજીમાં નવડાવવા પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે તેમણે હાથ જોડીને વિકલ સ્વરે એવું કહ્યું કે બાબા કૃપા કરીને મને છોડી દો. શ્રી યમુના મહારાણીને આ દેહનો સ્પર્શ થશે તો મને ભારે અપરાધ લાગશે. આ મજાક કરવાનો વિષય નથી, મને ક્ષમા કરો. સરસ. તો ઉન્નતિબેને જ કહ્યું હતું. સરસ. તો હા કહી રહ્યા છે. સરસ. તો તમને પ્રાપ્ત થઈ જશે. ઝૂમ કરીને જોઈ લેજો અને અપ્રસમાં જ કહો, અપ્રસમાં જ તમે એનું વાંચન કરજો. કમલેશભાઈ આરદેશના આપનું સ્વાગત છે. એટલા માટે જ વૈષ્ણવો આપણે પેજ ઉપર એ અપલોડ ન કરીએ, કારણ કે ગમે ત્યારે વાંચન કરી લે એ વસ્તુ યોગ્ય નથી, આપણા માર્ગના સિદ્ધાંત વિરુદ્ધ છે. પણ કહેલું હતું ખાસ, એટલે મારે તમને પણ છે ના ન પડાય, એટલે આજે અપ્રસની અંદર છે વૈષ્ણવો, એનું તમે વાંચન કરજો. તો વૈષ્ણવોનું સ્મરણ કેટલું બધું રોમાંચકારી છે. અષ્ટછાપ ભગવદીય પૈકીના સુરદાસજીનું પણ અત્રે સ્મરણ થઈ આવે છે. એક વખત કાકાજી ગુજરાતના પ્રવાસે પધારેલા, ત્યારે અમે સૌ ભાઈઓએ વિચાર કર્યો કે સુરદાસજી છે ને એમની પરીક્ષા લેવી જોઈએ, એની પરીક્ષા કરવી. તે રોજ શ્રીનાથજીને જેવા શૃંગાર ધરાય છે એવા જ કીર્તન છે એ સુરદાસજી ગાય છે, જેવા શૃંગાર કરે ને એવા જ. એટલે તેમને નેત્રો તો છે નહીં, તો શ્રીનાથજીના દર્શન કેવી રીતે કરતા હશે? જરૂર તેમણે અંદરના માણસોને છે એ સાધ્યા હોવા જોઈએ કે આજે કયો શૃંગાર ધરાવ્યો છે એ મને કહી દેવું એમ. તે સુરદાસજીને બતાવી દે. તો આપણે એકવાર સુરદાસજીની કસોટી કરીએ. અમે દાદાભાઈ ગિરધરજીને અને એ માટે અમે વિનંતી કરેલી. ત્યારે દાદાભાઈએ સ્પષ્ટ આજ્ઞા કરેલી કે બાબા વૈષ્ણવોની કસોટી ન કરો. તેમાં શ્રી મહાપ્રભુજીના સેવકો છે એની તો કસોટી કદી ન કરશો. છતાં અમે આગ્રહ છે એ જારી રાખ્યો. અને ઉષ્ણકાળના દિવસો હતા. સુરદાસજીને ગોકુળ તેડી ગયા અને એ દિવસે ગરમીનો પારો સૌથી ઊંચે ચડ્યો હતો. એટલે શ્રી નવનીત પ્રિયાજીને શૃંગારમાં કેવળ એક મોતીની માળા ધરી અને વસ્ત્ર પણ ન ધર્યા. અને સુરદાસજી ચોકમાં બેઠા હતા, દર્શન ખુલવાની રાહ જોતા હતા. અમે એવો કડક બંદોબસ્ત કરેલો કે કોઈ સેવક તે દિવસના શૃંગારના સમાચાર સુરદાસજી સુધી છે એ પહોંચાડી ન શકે. શૃંગાર પણ છે વિલક્ષણ હતા. દર્શન ખુલતાની સાથે જ તેમણે કીર્તન ગાવાની શરૂઆત કરી. સુરદાસજીએ તો હસતા હસતા કીર્તન ગાયું. હસતા દેખો રી હરી નંગમ નંગા. તે મારાથી બોલાઈ ગયું, અરે સુરદાસજી, પ્રભુને આવું તો કહેવાતું હશે અને આવું ગવાતું હશે? તેમણે હાથ જોડીને કીધું, બાવા આપે જેવો વિલક્ષણ શૃંગાર કર્યો એવું મેં વિલક્ષણ પદ ગાયું, એમાં મારો શો વાંક? ત્યારે અમે સૌ છે ભાઈઓ સુરદાસજી ઉપર છે ખૂબ જ પ્રસન્ન થયેલા અને અમને દ્રઢ પ્રતીતિ થયેલી કે પ્રભુના સાક્ષાત અલૌકિક દર્શન છે એ નેત્રોથી નથી થતા, એ તો પ્રભુની કૃપા પ્રાપ્ત થયેલા હૃદયના અલૌકિક નેત્રોથી જ થાય છે. આપણે આમને
એકદમ એક ધારા એકી ટસી આપ દર્શન કરી રહ્યા કે આપણને કઈ દર્શન પ્રભુના થાય નહીં, અને આને નેત્રો નથી તોય પ્રભુના દર્શન થાય. હું તો દર્શન કરી લે, આપણે ઘરે ધૈર્યા હોય તો હજી ખબર હોય વૈષ્ણવ, હું હવેલીમાં દર્શન કરીને આવું છું પછી મને કઈ શૃંગાર યાદ જ નથી રહેતા. કારણ કે એક તો નાનું સ્વરૂપ હોય, આપણે દૂર ઊભા હોય, દર્શન આપણે ખાલી કરીએ સ્વરૂપના થઈ જાય, પણ કેવા પ્રકારની માલા હશે, કેવી રીતે ધૈર્યું હશે. બહુ તો ક્યારેક છે ચંદ્રિકા આપણને દેખાઈ આવે, પણ કાંઈ દર્શન આપણને થાય કેવી રીતે હોય કઈ નથી ખબર પડતી વૈષ્ણવ. અને આ સુરદાસજીને થાય, કારણ કે ચરમ ચક્ષુ છે એનાથી નહીં, આંતર ચક્ષુથી દર્શન કરે છે, એના આંતર ચક્ષુ ખુલેલા છે. તો આવા તો અનેક ભગવદીઓના અનેક પ્રસંગો છે સ્મરણમાં આવે છે, કેટલાય કઈ, એનો તો પાર નથી વૈષ્ણવો. કૃપાનાથ આપના જન્મ દિવસે કોઈ સોની વૈષ્ણવને આપે વચન આપ્યું હતું એવું સાંભળવામાં આવેલું, તે શી બાબત હતી? જયસુખભાઈ જય હો, નૂતનબેન જાવિયા જય હો, જે.આર. વડાલિયા જય હો, રંજનબેન લુણાગરિયા જય હો, વિનોદભાઈ જય હો, કરશનભાઈ જય હો. કલ્યાણ ભટ્ટ અમારા દાદાભાઈ છે ને, શ્રી ગોવિંદરાયજીના પૌત્ર, શ્રી હરિરાયજીના એ સેવક સોની વૈષ્ણવ છે. અને દાદાભાઈ શ્રી હરિરાજાના પુત્ર શ્રી કલ્યાણ બાવા, એમના ઉપર એમને ખૂબ પ્રેમ રહ્યો છે. તેઓ અમારી પાસે જ મોટા થયા, અને તેમના પુત્ર શ્રી હરિરાયજી તો અમારે મન વ્યાજનું પણ વ્યાજ છે. તો અમારા શ્રી વલ્લભકુળમાં એ તેજસ્વી હીરા છે. મેં જ એમને બ્રહ્મ સંબંધ આપ્યું છે. શ્રી મહાપ્રભુજી અને કાકાજીની પણ તેમના પર પૂર્ણ કૃપા છે. શ્રી હરિરાયજીના સેવક એ સોની વૈષ્ણવ છે, એ જડવાના શૃંગાર ખૂબ સુંદર રીતે સિદ્ધ કરે છે. અને મને મનોરથ થયો કે મારા જન્મ દિવસે શ્રીનાથજી બાબા માટે સોનાની જડાવની સુંદર કુલ્હે છે સિદ્ધ કરાવ. એ સોની વૈષ્ણવે કુલ્હે છે સિદ્ધ કરી આપી. શ્રીનાથજી બાબાએ ખૂબ પ્રેમથી એ અંગીકાર કરી, અને શ્રીનાથજી બાબાની પ્રસન્નતાના દર્શન કરી મને વિચાર થયો કે એ વૈષ્ણવ જે માગે તે તેને આપવું. તે અમારા શ્રી હરિરાયજી ચતુર શિરોમણી છે. એમણે પોતાના સેવક સોની વૈષ્ણવને પહેલેથી જ આજ્ઞા કરી હતી કે તને કઈ માગવાનું કહેવામાં આવે ને તો તું રૂપિયા ન માગીશ, તું માગીશ તેટલા રૂપિયા અમે તને આપીશું, પણ તું તેમની પાસે છે ને સંપ્રદાયના 50 અદકીના વર્ષો માગજે. સંપ્રદાયના 50 અદકીના વર્ષો છે એ માગજે. એટલે તેણે શ્રી હરિરાયજીની આજ્ઞા પ્રમાણે સંપ્રદાયના 50 અદકીના વર્ષો માંગ્યા. હું ચમક્યો કે આ બુદ્ધિ એની ના હોય, પણ એણે માંગ્યું એટલે આપી દીધું. પૂછતા ખબર પડી કે શ્રી હરિરાયજીની આજ્ઞાથી એમણે માંગ્યું હતું. તો સંપ્રદાય માટે આવો ભાવ સેવનાર સૌના પ્રત્યે ખૂબ સંતોષ થાય છે. પ્રસંગો તો અપરંપાર છે, અને કેટલાય કેવા એ પ્રશ્ન છે. તો કૃપાનાથ અમે સાંભળ્યું છે કે આપને શ્રી મહાપ્રભુજીના સેવકો ઉપર એટલો બધો પ્રેમ છે કે આપે તેમની નામાવલી છે એ સંસ્કૃતમાં રચી છે, એ સાચું? હા, અમારા શ્રી તાતચરણના એ સૌ ભગવદીઓ પ્રાતઃ સ્મરણીય છે. સવારના સમયમાં જ, સવારના પોરમાં જ એ બધાને યાદ કરવા યોગ્ય છે બધા. એટલે તેમનું નિત્ય સ્મરણ બની રહે તે માટે એ ભગવદીઓની નામાવલી રચી છે. અને હું નિત્ય આ સ્ત્રોત્ર પાઠ સાથે ભગવદીઓના નામાવલીનો પાઠ કરું છું, એમ ગોકુલનાથજી કહે છે વૈષ્ણવો. તો આ 84 વૈષ્ણવોના નામ સવારમાં એમનો પાઠ સાથે એમનું નામ સ્મરણ છે ગોકુલનાથજી ખુદ કરે છે વૈષ્ણવો. તો તમને સૌને પણ મારી એ જ આજ્ઞા છે કે ગોકુલનાથજી કે તમે વૈષ્ણવ ઉપર અત્યંત પ્રેમ રાખજો, અને વૈષ્ણવોના કદી એ દોષ ન જોજો. આપણે તો આ એટલું જ વિચારવાનું છે કે વાકે મન કી વે જાને મેરે મન જગદીશ જય હો. એક બીજી વાત પણ છે, એ ખાસ બતાવી દઉં. સૌ વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના જ સેવકો છે એવો ભાવ રાખવાનો છે. અને પછી તેમણે બ્રહ્મ સંબંધ અમારા શ્રી વલ્લભકુળમાં કોઈની પાસે કેમ ન લીધું હોય? કારણ કે અમે તો ગુરુદ્વાર છીએ. આ માર્ગમાં ગુરુ તો કેવળ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી જ છે. અમે તો કેવળ માધ્યમ છીએ.
તો બાકી બ્રહ્મ સંબંધનું દાન શ્રી મહાપ્રભુજી જ કરે છે. તો વૈષ્ણવો, તમે કોના સેવકો છો, કોની પાસે બ્રહ્મ સંબંધ લીધું છે એ જરાય મહત્વનું નથી. તમે બ્રહ્મ સંબંધ લીધું છે અને શ્રી મહાપ્રભુજીના સેવક છો એ જ મહત્વનું છે. જો નાના નાના વાડા ઊભા કરી દઈશું તો આપણે જ આપણા માર્ગનું ગૌરવ છે એ ખંડિત કરી દઈશું. આવા ભેદભાવ ઊભા કરી અમારા પરિવારમાં પણ લૌકિક ભેદભાવ ઊભા ન કરાવશો. તો આપણે સૌ શ્રી વલ્લભના છીએ અને શ્રી વલ્લભના જ રહીએ તે અતિ મહત્વનું છે. અમે વલ્લભના બાલુડા રાજ શ્રી કૃષ્ણ શરણમ મમ. તો આપણે બધા શ્રી વલ્લભના બાલુડાઓ છીએ વૈષ્ણવો, અને આવા તો અનેક પ્રસંગો છે. તો કૃપાનાથ, આજે આપે અમને વૈષ્ણવોના ઘણા જ સુંદર પાઠ છે, વૈષ્ણવોને બધાને ખૂબ જ સુંદર પાઠ શીખવ્યો છે. અને અમે આપને વચન આપીએ છીએ કે અમે આપના સેવકો છીએ, એટલે આપની આજ્ઞા પ્રમાણે જ સૌ વૈષ્ણવો પ્રત્યે આવો ભાવ સંભાવ છે રાખીશું. અને અમારામાં કોઈ છે મત મતાંતર ઊભા ન થાય એની અમે કાળજી પણ રાખીશું. સમજ્યા વૈષ્ણવો? હા, આપણે ક્યાંય મત મતાંતર ઊભો ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. શ્રી ગોવર્ધનનાથ કી જય, गिरिराज धरण की जय, बोली के रसिया की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय, श्री गोकुलनाथ की जय. विठलभाई गोंडलिया, जय श्री कृष्ण. હા, અત્યારે એ વર્ષો ચાલી રહ્યા છે, એ જ વર્ષો છે. બરાબર વાત કરી તમે. વિનોદભાઈ ગજ્જર, જય હો. જ્યોત્સનાબેન વાછાણી, જય શ્રી કૃષ્ણ. દિનેશભાઈ લાડાણી, જય શ્રી કૃષ્ણ. જયશ્રીબેન થાનકી, જય હો.